ખેડૂત ઉત્સવ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જાન્યુઆરી 2024 ને શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં માવઠું થશે। પૂર્વીય પવનને કારણે રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત રહેશે। જો 1 કે 2 દિવસ બાદ રાજ્યમાં 2 થી 3 ડિગ્રી ઠંડીની રાહત મળશે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી સુધી વરસાદની શક્યતા છે। કચ્છના નડિયામાં 10 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી। ઉત્તર ગુજરાતમાં પણ કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે। તો 8 થી 10 જાન્યુઆરી સુધી નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદમાં વાવાઝોડાની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। અરબી સમુદ્રમાં આવેલા ટ્રફને લીધે રાજ્યમાં વરસાદ વરસી શકે છે। આગામી 8 થી 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા કરાઈ છે, જેના કારણે ખેડૂતોના પાક નુકસાનની ડર સતાવી રહ્યો છે। વરસાદી માહોલના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મંગળવારથી ઉત્તર ગુજરાતમાં હળવા કમોસમી વરસાદ પડશે। નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં પણ કમોસમી વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા છે। 9મી જાન્યુઆરી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ઠંડીનું જોર વધ્યું છે અને ઉત્તર તરફથી ઠંડા પવનો આવતા ઉત્તર ગુજરાત અને કચ્છ, સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। હાલ ફૂંકાઈ રહેલા ઠંડા પવનો અને સૂકા પવનોના કારણે રાજ્યમાં ઠંડક વર્તાઈ રહી છે। રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે, જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ નોંધાવા સાથે પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા દિવસે પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।